નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિષય અર્થશાસ્ત્ર, જે તમારી 25 જુલાઈના રોજ જે તમારી પ્રશ્ન બેંક આવી હતી, જે તમારી એકમ કસોટી લેવાઈ હતી, એની પ્રશ્ન બેંક તમારી જોડે તો નહીં આવી હોય, તમારા ટીચર જોડે આવી હતી। પ્રશ્ન બેંક તમને નહીં મળી હોય, પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બેંકમાંથી બોર્ડમાંથી પ્રશ્નો જો પૂછી લીધા તો વિદ્યાર્થી મિત્રો એટલા જ માટે તમારી માટે પ્રશ્ન બેંક તો લાવ્યો જ છું, એના જોડે સોલ્યુશન બી લાવ્યો છું। તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। ચલો વિદ્યાર્થી શરૂ કરી દઈએ અહીંયા સીધામાં સીધા આપણા એમસીક્યુની સાથે। વિભાગ નંબર એ આ એકદમ રિયલ છે, બરોબર, કોઈ ફેકમ ફેક નથી કરતો, એકદમ રિયલ છે, બરાબર। 2024 જુલાઈમાં જે તમારા 25 તારીખે દેખો, તમને કોઈ ભરોસો ના આવતો તો એકવાર બતાવી દઉં। અહીંયા દેખો જે છે, દેખો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરથી આ આપેલું છે। ઓકે, ચલો જોઈ લઈએ વિકલ્પો। આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? યાદ રાખજો, મેં ઘણા વિડીયોમાં કીધેલું છે, આકૃતિ આવે તો અસતત અને આલેખ આવે તો સતત, બરોબર। આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? એનો જવાબ તમારો શું આવશે? અસતત। આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? તો તમારો જવાબ આવશે એ અભ્યાસ માટેનું એક સાધન છે। આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? કોણ તૈયાર કરે છે વિદ્યાર્થી મિત્રો? તો સી આવશે, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે। ઓકે, પછી વૃત્તાંશ આકૃતિમાં વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય? જ્યારે તમે વૃત્તાંશ આકૃતિનું સૂત્ર લગાવતા હશો, પેટા મૂલ્ય અપન કુલ મૂલ્ય ગુણ્યા 360, તો કેટલું ક્ષેત્રફળ આવ્યું? 360। વૃત્તાંશ આકૃતિનું સૂત્ર યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પૂછાઈ શકે છે બોર્ડની પરીક્ષામાં। વૃત્તાંશ આકૃતિનું સૂત્ર શું હોય? વૃત્તાંશ આકૃતિ બરાબર પેટા મૂલ્ય અપન કુલ મૂલ્ય ગુણ્યા 360। આગળ જોતા જઈશું આપણે આલેખ કયા પ્રકારના વિતરણ। દેખો આલેખનો જવાબ મેં આપી દીધો, પહેલા જ સતત આવશે। ઓકે, વાત કરીશું આગળ। આલેખ કે આકૃતિમાં એક્સ ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે બી। બી એટલે કે એક્સ ધરી પર આવે તો સ્વતંત્ર ચલ, વાય ધરી પર આવે તો પરતંત્ર ચલ, પણ અહીંયા આપણો જવાબ શું આવશે? સ્વતંત્ર ચલ। ઓકે, હું તમને બીજા બી એમસીક્યુ કહેતો જઉં છું કે આના રિલેટેડ શું પૂછાય છે। દેખો અહીંયા શું આવ્યું? એક્સ ધરી પર તો સ્વતંત્ર ચલ આવે, વાય ધરી પર આવ્યું તો પરતંત્ર ચલ। સ્તંભ આકૃતિ સામાન્ય રીતે કેટલા પ્રકારની જોવા મળે છે? સામાન્ય રીતે કેટલા પ્રકારની જોવા મળે છે? 3। ઓકે, વાત કરીએ આગળ। નીચેનામાંથી બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે? બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો 1939 થી લઈને 1944 સુધી। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ 9મું, એટલે કે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત, બરોબર। જવાબ શું આવશે? વિકસિત। આર્થિક વૃદ્ધિમાં નીચે પૈકી શું સાચું નથી? શું સાચું નથી? તો બી આવશે વિદ્યાર્થી મિત્રો, સંસ્થાકીય વલણો વધે છે। દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી કયા ક્ષેત્રનો ફાળો ઘટે છે? કયા ક્ષેત્રનો ફાળો ઘટે? ખેતી ક્ષેત્ર। વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, વેરી 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 મોસ્ટ આઈએમપી વિકલ્પ છે, બરોબર છે। તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ટોડેરો। ટોડેરો। તમને એક વાક્યમાં પૂછાય કે ટોડેરોના મતે વિકાસ એટલે શું? તો વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। ઓકે, વાત કરીએ આગળ। 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો તમને આ તો આવડતું જ હશે, એકદમ ઇઝી હતું, 5497, એટલે કે $5497। 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? તો એકદમ ઇઝી, નોર્વે। નોર્વે આવશે, બરોબર। માનવ વિકાસાંકનું મૂલ્ય તમને ખબર જ છે, માનવ વિકાસાંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય, એટલે કે તમારું એચડીઆઈ જે હોય એનું મહત્તમ મૂલ્ય કે તો 1 આવશે, બરોબર। મહત્તમ મૂલ્ય કેટલું આવે? 1, ન્યૂનતમ મૂલ્ય 0। પીક્યુએલઆઈ નું મહત્તમ મૂલ્ય કે પીક્યુએલઆઈ એનું મહત્તમ મૂલ્ય કેટલું આવશે? 100 આવશે, બરોબર। આવું બધું પૂછાઈ શકે।
આપણે જોઈશું વિભાગ નંબર બી. વિભાગ નંબર બીની અંદર પહેલો પ્રશ્ન છે આકૃતિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ એટલે શું? તો આકૃતિ એટલે અસતત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. મેં તમને બતાવી દીધું કારણ કે તમને એમ ના થાય કે પ્રોપર રીતે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો. બરોબર છે. અસતત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. ઓકે, વાત કરી લઈએ બીજું, સ્તંભ આકૃતિ એટલે શું? એનો જવાબ આવશે કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. એટલે અહીંયા તમે જોઈ શકો છો બરોબર. એનો પ્રોપર રીતે જવાબ કેવી રીતે લખાય બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું જે છે એ છે CSO નું પૂરું નામ જણાવો. તો એનું અહીંયા હું તમને એવું કહીશ વિદ્યાર્થી મિત્રો, સેન્ટ્રલ ફોર સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની અંદર તમે એ ગુજરાતીની અંદર લખો તો એ બેટર રહેશે, ઇંગ્લિશની અંદર ના લખતા. ઓકે, કારણ કે જે સ્પેલિંગ હોય એનો માર્ક્સ આપણું જે બોર્ડ હોય એ માર્ક્સ કાપતું હોય છે. ઇન્ટરનેટ એ ટેકનોલોજીનું સ્વરૂપ કયું સ્વરૂપ છે? તો ઇન્ટરનેટ એ આધુનિક ટેકનોલોજીનું સ્વરૂપ છે. બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ આગળ, તો આલેખનો ઉપયોગ ક્યાં થતો નથી? તો આલેખનો ઉપયોગ બે માટે ના થાય. એક તો જાહેરાત કરવા માટે અને સરકારની માહિતી આપવા માટે. બરોબર, જાહેરાત કરવા માટે અને સરકારની માહિતી આપવા માટે. મેં તમને કીધું હતું અહીંયા વૃત્તાંશનું એક સૂત્ર પૂછાઈ શકે છે, પેટા મૂલ્ય પણ કુલ મૂલ્ય ગુણ્યા 360. દેખો અહીંયા પૂછાઈ ગયું છે, જોઈ શકો છો તમે. એનો સવાલ બી આ જ રીતે હતો, વૃત્તાંશ શોધવાનું સૂત્ર. પછી NSSO નું પૂરું નામ જણાવો. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. જોઈ શકો છો અહીંયા તમે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. વાત કરીશું આગળ, સાયમન કુઝનેટના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો સાયમન કુઝનેટે જે વ્યાખ્યા આપી છે એ જ આપણે લખવાની છે, કોઈ વધારો સુધારો કરવાનું નથી. તો સાયમન કુઝનેટના મતે આવી રીતે વ્યાખ્યા આપેલી છે, પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ પૂરો પાડવાની દેશમાં રહેલી લાંબા ગાળાની શક્તિને આર્થિક વૃદ્ધિ કહે છે. બરોબર છે. પછી અહીંયા આપણો 9મો પ્રશ્ન જોઈએ, તો આર્થિક વિકાસનો અર્થ એટલે શું? તો આર્થિક વિકાસનો અર્થ આપો તો દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, લાંબા ગાળા માટે આવક વધે અને જીવન ધોરણ ઊંચું આવે. બરોબર, આ તમારે લખવાનું રહેશે. વાત કરીએ 10મો, એટલે કે માથાદીઠ આવક એટલે શું? એકદમ ઇઝી, દેશની કુલ રાષ્ટ્રીય આવકની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. વાત કરીશું આગળ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો? તો તમને યાદ હોવું જોઈએ, જીવનની ભૌતિક ગુણવત્તાને આંકને શું કહેવાય? પિક્યુલાઈ. કોણે રજૂ કર્યો? તો ડેવિસ મોરિસે. બરોબર, જો તમને ખબર ના હોય તો અહીંયા તમે જોઈ શકો છો, તમારી જ માટે લખેલું છે અહીંયા, ડેવિસ મોરિસે. બરોબર છે. વાત કરીશું આગળ 12મું, બાળ મૃત્યુ દર એટલે શું? તો બાળ મૃત્યુ દર એટલે જીવતા અને જન્મેલા 1000 બાળકોમાંથી એક વર્ષ પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર. અહીંયા તમે જોઈ શકો છો, એકદમ પ્રોપર રીતે વ્યાખ્યા આવી રીતે લખી શકો છો તમે. ઓકે, વાત કરીશું આગળ 13મો, એટલે કે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો આર્થિક વૃદ્ધિની અંદર સાયમન કુઝનેટની જે તમે વ્યાખ્યા યાદ રાખી હતી એ બી તમે લખી હોય તો સાચું જ છે, પણ જો ના લખ્યું તો આ પ્રકારની વ્યાખ્યા તમે લખી શકો છો. બરોબર છે. હવે આપણે જોઈએ આગળ, સેનિટેશનની સુવિધામાં શેમાં વધારો સૂચવે છે? સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? તો સેનિટેશનની સુવિધા આરોગ્યમાં સુધારો અને જીવન ધોરણમાં સુધારો સૂચવે છે. યાદ રાખજો. બરોબર છે. કોમાં આરોગ્યમાં સુધારો અને જીવન ધોરણમાં સુધારો, બેમાં સુધારા, આરોગ્યમાં સુધારો, જીવન ધોરણમાં સુધારો. વાત કરીએ અહીંયા જીરાલ્ડ મેયરના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો જીરાલ્ડ મેયરના મતે આર્થિક વૃદ્ધિ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. શું? વૃદ્ધિ વત્તા આર્થિક વૃદ્ધિ નહીં, આર્થિક વિકાસ આવશે. બરોબર, આર્થિક વિકાસ એટલે શું આવશે? આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. બરોબર છે. તો અહીંયા સેક્શન બી ફિનિશ થાય છે. હવે આપણે જોઈશું સેક્શન નંબર સી. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર સી તો તમારે સ્વાધ્યાયની અંદર હોય એટલે આનું કોઈ સોલ્યુશન આપતો નથી. અને જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આની અંદર જે સેક્શન નંબર સીની અંદર જે પ્રશ્નો છે એના સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો નોટ ડાઉન કરી દેજો. આ IMP કહી શકાય. બરોબર છે. તો સેક્શન નંબર સીની અંદર આ જે 6 પ્રશ્નો છે એનો સ્ક્રીનશોટ લઈ લીધો છે, આઈ હોપ. અને સેક્શન નંબર ડી જે છે એ છે આ 6 પ્રશ્નો છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને તમારો સેક્શન નંબર ઈ જે છે એ આ 3 પ્રશ્નો પૂછાયા હતા અને આ 3નો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એની અંદરથી આ એક મોસ્ટ IMP પ્રશ્ન છે, જોઈ લેજો. તમારી બોર્ડ માટે બી પૂછાય એવો પ્રશ્ન
છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ મેં તમને સેક્શન સીનો સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું, સેક્શન ડીનો સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું અને સેક્શન ઈનો સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું. આ બોર્ડની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય, પ્રશ્ન બેંક હોય એટલે. ઓકે, આઈ હોપ કે આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.